ઝઘડિયા તાલુકાના અંબાલા પંથકના ખેતરોમાંથી બોરવેલ કેબલોની ચોરી કરનારા 7 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ઝઘડિયાના ઉમરલા પોલીસ મથક વિસ્તારમાં ખેડૂતોના ખેતરોમાંથી બોરવેલના કેબલ ચોરીના બનાવો સામે આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળેલી બાતમીના આધારે પોલીસે બામલ્લા ગામના કૌશિક નરેશ વસાવા અને સંદીપ મેલસિંહ વસાવાને ઝડપી પૂછપરછ હાથ ધરી. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓએ અન્ય 5 સાગરીતો સાથે મળી રાત્રિના સમયે ખેતરોમાંથી બોરવેલના કેબલ કાપી ચોરી કર્યાની કબૂલાત કરી. આરોપીઓ કેબલ ચોરી કર્યા બાદ તેને ખેતરની સીમા સંતાડી રાખતા અને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં કૌશિક વસાવા, સંદીપ વસાવા, અલ્કેશ વસાવા, પિયુષ વસાવા, મનીષ વસાવા, અંકિત વસાવા અને રાહુલ મોયો સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કેબલ ભરેલો એક કોઠડો, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 2 મોટરસાયકલ કબજે કરી છે અને આશરે 20,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. ઉમરલા પોલીસ રિપીટ ગુનામાં લેવાયેલી 2 મોટરસાયકલ કબજે કરાઈ છે. એક યામાહા MT-15 ની કિંમત આશરે 80,000 રૂપિયા અને બીજી મોટરસાયકલની કિંમત આશરે 20,000 રૂપિયા દર્શાવાઈ છે. ઉમરલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.